તો સાતમા ચેપ્ટરની ફોર્મ્યુલા એમાં પહેલાં તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું કીધું હશે, એટલે કે આઈ આરએમએસ એ વી આરએમએસના છેદમાં આર થાય એનું સૂત્ર વી આરએમએસના છેદમાં આર બરાબર. જ્યારે વી અને આર આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. પાવર શોધવાનું સૂત્ર શું છે? તો કે વી આરએમએસ ગુણ્યા આઈ આરએમએસ, વી ગુણ્યા આઈ શું મળશે? પાવર. અવરોધ એટલે કે આર એનું સૂત્ર છે વીનો વર્ગ છેદમાં પી, એટલે કે વોલ્ટેજનો વર્ગ છેદમાં પાવર. ઓકે, પાવર આપેલું હોય તો આ સૂત્ર. ઓકે, હવે આઈ આરએમએસ આપેલું હોય તો આઈયુ અને પાવર આપેલું હોય ત્યારે પ્રવાહનું સૂત્ર થશે આઈ બરાબર પીના છેદમાં વી બરાબર. આઈ બરાબર પીના છેદમાં વી. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વીએમ શું થશે? √2 ગુણ્યા વી, √2 ગુણ્યા વી. ઓકે, આ જે 4-5 સૂત્રો છે યાદ રાખવાના છે. હવે આઈ આરએમએસ બે રીતે અલગથી શોધી શકાય. એક તો રકમમાં આપી દીધું હોય ઇન્ડક્ટર, ત્યારે આઈ આરએમએસનું સૂત્ર શું થશે? તો કે વી આરએમએસ છેદમાં 2π એફ. આરએમએસ એ કોઈ અલગથી વેલ્યુ નહીં, આરએમએસ એટલે ના લખીએ તો પણ ચાલે, ખાલી વી એકલું લખીએ તો પણ ચાલે. એમાં જે એફ છે આવૃત્તિ છે અને એલ છે એ ઇન્ડક્ટર બતાવે છે, આપેલું હશે એ એમએચમાં આપેલું હશે, એને આપણે એચમાં ફેરવવાનું. એમએચને એચમાં ફેરવવા ગુણ્યા 10⁻³ થાય બરાબર. અને બીજું એક આપેલું હશે કેપેસિટન્સમાં, કેપેસિટન્સ એટલે કે સી. તો એના માટે આરએમએસનું સૂત્ર શું થશે? 2πfc ગુણ્યા વી, 2πfc ગુણ્યા વી. આમાં એલ છે, આમાં સી છે. સી એટલે કે કેપેસિટર, એફ એટલે કે આવૃત્તિ. ઓકે, વીની પાછળ આરએમએસ નહીં લખીએ તો પણ ચાલશે, આ ખાલી નામ આપેલું છે બરાબર. આરએમએસ કે અલગ અલગ વસ્તુ નહીં. ઓકે, પાવર, અવરોધ, વોલ્ટેજ બરાબર ને પ્રવાહના 4 સૂત્રો છે એને યુઝ કરવાનું. 220 વોલ્ટ આપેલો છે, પછી 50 હર્ટ્ઝ એસી સપ્લાય અને 100 ઓમેગા અવરોધ છે. 220 વોલ્ટ એટલે કે વી આપી દીધું છે, વી કયું? આરએમએસ વાળું. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ. આ હર્ટ્ઝ આપેલું છે એનો મતલબ કે એફ આપી દીધું છે એવું કહેવાય, 50. ઓકે, ને 100 ઓમેગા અવરોધ એટલે કે આર આપી દીધા છે 100 ઓમેગા. પહેલું શું શોધવાનું છે? પ્રવાહનું આરએમએસ એટલે કે આઈ આરએમએસ શોધવાનું છે, અને પાવર એટલે કે પી. તો જ્યારે વી અને આર આપેલું હોય, વી અને આર આપેલું હોય તો આઈનું સૂત્ર શું થશે? આઈ બરાબર વીના છેદમાં આર. ખાલી જોડે જોડે આરએમએસ લખી દેવાનું. વી છે 220, આર છે 100. ભાગાકાર કરીશું કેલ્ક્યુલેટરમાં તો મને જવાબ મળી જશે 2.2 આઈનો. એમાં પાવર શોધવાનું, એનું શું છે? વી ગુણ્યા આઈ. તો પી બરાબર વી ગુણ્યા આઈ. ઓકે, વી આપેલા છે 220, આઈ આપેલા છે હમણાં જ શોધ્યા 2.2. આ ગુણાકાર કરીશું તો પાવરનો જવાબ મળી જશે 484. એ શામાં આવશે? વોલ્ટમાં એટલે કે ડબલ્યુ. ઓકે, વોટ. હવે 220 વોલ્ટ સપ્લાય છે, 100 વોલ્ટ રેટિંગ છે. એનો મતલબ કે વી આપી દીધો છે 220, અને જ્યારે ડબલ્યુ આપેલું હોય ને તો સમજી લેવાનું કે મને પાવર આપી દીધો છે બરાબર. મતલબ કે પાવર કેટલો છે? 100 વોલ્ટ બરાબર. શોધવાનું શું છે? બલ્બનો અવરોધ એટલે કે આર. બીજું વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે કે વી એમ શોધવાનું છે. પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે કે આઈ એમ. ઓકે, હવે આર જ્યારે પાવર આપેલો હોય તો આરનું સૂત્ર શું છે? વીનો વર્ગ છેદમાં પી. તો પહેલું આર બરાબર વીનો વર્ગ છેદમાં પી. વીનો વર્ગ, વી છે 220, એનો વર્ગ છે એટલે 220 ગુણ્યા 220 થશે. એની જગ્યાએ ડાયરેક્ટ એવું લખી દઉં, છેદમાં પી આપી દીધું છે 100. પહેલાં ઉપરનો ગુણાકાર કરીશ તો મારો જવાબ આટલો આવે છે, એના છેદમાં 100 છે તો 2 મિનિટના ઉડી જશે તો રહેશે શું? 484. એ મારો આરનો જવાબ. ઓમેગા કરી દેવાનું, બસ પૂરું. બીજું શું છે? વીએમ માટે શું હતું? વર્ગમૂળમાં 2 ગુણ્યા વી. તો એ ફોર્મ્યુલા લખી, વર્ગમૂળમાં 290 ગુણ્યા વી આપી દીધા છે 220 લખી દીધા. હવે આ કેલ્ક્યુલેટરમાં, તમારા કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરવાનું ને એ બતાવી દો. આ √2 વાળું ભલે મારું કેલ્ક્યુલેટર છે પણ તો પણ તમારે કેલ્ક્યુલેટરમાં કેવી રીતના કરવાનું ને હું બતાવી દઉં. √2 તો પહેલાં 2 લખવાનો, 2 લખીને બરાબર કરવાનું, પછી વર્ગમૂળ માળું દબાઈ દેવાનું તો તમારા કેલ્ક્યુલેટરમાં જવાબ આવી જશે. પછી એનો ગુણાકાર કરીને શું આપેલું છે? ગુણાકારમાં 220 બસ એ કરી દેવાનું તો જવાબ તમારો આવી જશે 311.12. વીનો જવાબ આવી ગયો વોલ્ટમાં, બસ પૂરું. ત્રીજું છે આઈ. આઈની જ્યારે પાવર આપેલો હોય ત્યારે આઈનું સૂત્ર શું થશે? પીના છેદમાં વી.
તો આઈ બરાબર પીના છેદમાં વી. પી છે 100, વી છે 220. તો લખ્યું, બેનો ભાગાકાર થશે, જવાબ આઈનો મળી જશે 0.45. ડન. આઈના 3-4 સૂત્રો છે, પાવર આપેલું હોય તો આઈ સૂત્ર